ખેડૂત મિત્રો, આજે તારીખ 31/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ. માણાવદર 1700, બોટાદ 1650, વડાલી 1670, બાબરા 1625, સાવરકુંડલા 1620, બગસરા 1568, ભેંસાણ 1600, જામનગર 1640, અમરેલી 1625, વાંકાનેર 1565, મોરબી 1605, હળવદ 1618, જસદણ 1611, રાજકોટ 1600, જામજોધપુર 1620, ઉનાવા 1625, સિદ્ધપુર 1641, ધ્રોલ 1546, કાલાવડ 1555, વિજાપુર 1621, વિસનગર 1636, પાટણ 1626, જેતપુર 1580, અંજાર 1512, ગોંડલ 1586, તળાજા 1600, ઉપલેટા 1605, રાજુલા 1621, ધોરાજી 1571. ખેડૂત મિત્રો, કપાસની આવકો છે તે ગુજરાતમાં 80,000થી 90,000 મણની આસપાસ થઈ રહી છે. કપાસિયાના 20 કિલોના ભાવ 790થી 820 સુધી જોવા મળી રહ્યા છે. કપાસિયા વોશ પણ 1330થી 1335ની આસપાસ ચાલી રહ્યું છે. ખેડૂત મિત્રો, વાયદા બજારમાં આજે રજા છે એટલે તેની માહિતી આપણી પાસે નથી. ખેડૂત મિત્રો, ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ 1450થી 1500, 1550, 1570 સુધીની માહિતી અમને મળી રહી છે. 1600માં ઘણા બધા ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે તેવું અનેક ખેડૂતો અમને કહી રહ્યા છે. આપણે આશા રાખી કે જે ખેડૂત મિત્રોના મનમાં જે ભાવ લેવાની ધારણા છે તે ટૂંક જ સમયમાં થઈ જાય તો જે ખેડૂત મિત્રોને 1600 રૂપિયામાં નીકળવું હોય તેવા ખેડૂત મિત્રો નીકળી શકે. ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવતા રહેજો, જેથી કરીને ગામડે બેસીને કોઈ ખેડૂત ભાઈઓ કપાસ બજારથી માહિતગાર થઈ શકે અને બજાર પેરેટીએ વેચાણ કરવામાં છેતરાય નહીં. ખેડૂત મિત્રો, અમે ક્યારેય કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારા સંપૂર્ણ ભરોસે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો. વિશેષ માહિતી આવતીકાલે અમારી પાસે સમય હશે તો કપાસ બજારની તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ ચોક્કસ કરશું. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આભાર ખેડૂત મિત્રો.